ટીમ 8 એવી એક જાહેરાત કરવામાં આવી છે અને આ જે ટીમ 8 બનાવવાની છે એનું કામ છે જે નાની નાની પાર્ટીઓના જે મોટા મોટા નેતાઓ છે એની પર બુલડોઝર ફેરવવાનું। નમસ્કાર દર્શક મિત્રો, તમે એક શબ્દ સાંભળ્યો હશે કે ભાજપનું ઓપરેશન લોટસ। હવે આજે મંગળવારે ભાજપના દિલ્હીના કાર્યાલયની અંદર જેપી નડ્ડાના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી અને એની અંદર ટીમ 8 એવી એક જાહેરાત કરવામાં આવી છે અને આ જે ટીમ 8 બનાવવાની છે એનું કામ છે જે નાની નાની પાર્ટીઓના જે મોટા મોટા નેતાઓ છે એની પર બુલડોઝર ફેરવવાનું। મતલબ કે એમને એ પાર્ટીમાંથી ખેંચી લાવીને ભાજપમાં સામેલ કરવાના અને લોકસભાની ચૂંટણીની અંદર એ પાર્ટીઓને નબળી પાડવાનું આ ભાજપનો એજન્ડા છે એવું આ મિટિંગમાં ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, ભાજપનું ઓપરેશન લોટસ એ શબ્દ બધા માટે જાણીતો છે, કારણ કે કર્ણાટકની ચૂંટણી હોય કે કોઈ પણ રાજ્યની ચૂંટણી હોય કે ગુજરાતની જ હમણાં વાત કરી લઈએ તો ગુજરાતની અંદર છેલ્લા 2 દાયકામાં ભાજપે ઓપરેશન લોટસ કરીને કોંગ્રેસના 80 જેટલા નેતાઓને ભાજપની અંદર ખેંચી લીધા છે। ભાજપે કોંગ્રેસને રીતસરની નબળી પાડી દીધી છે। હવે મંગળવારે જે મિટિંગ મળી એનો જે આશય હતો એ લોકસભા મિશન 2024નું એનું નામ હતું અને એની અંદર 8 જેટલા એવા નેતાઓના નામ સામેલ કરવામાં આવ્યા છે અને આ નેતાઓનું કામ એ છે કે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, આરએલડી, જેડીયુ આ બધી જે વિપક્ષ એ સિવાયના પણ જે નાના નાના વિપક્ષો છે એમાં જે સ્ટ્રોંગ નેતાઓ છે એમને તોડી પાડીને ભાજપની અંદર સામેલ કરવાના છે અને આ જે નેતાઓના નામ સામેલ કરવામાં આવ્યા છે એ બધા આ ટેક્ટિકની અંદર એક્સપર્ટ છે, અનુભવી છે, એટલે એમના નામો સામેલ કરવામાં આવ્યા છે। તો જે ટીમ 8 એવું નામ આપવામાં આવ્યું છે, પરંતુ એની અંદર 7 નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે। એમાં એક છે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, બીજા કેન્દ્રીય અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા, ભાજપના મહાસચિવ વિનોદ તાયડે। આ વિનોદ તાયડે એ છે કે તાજેતરની અંદર જ્યારે રાજસ્થાનમાં મુખ્યમંત્રીની પસંદગી કરવાની હતી ત્યારે રાજનાથસિંહ સાથેની જે 3 જણાની ટીમ હતી એમાં વિનોદ તાયડે સામેલ હતા। બીજા એક તરુણ ચૂગ છે, સુનિલ બંસલ છે અને ગુજરાતના મનસુખ માંડવિયા છે। મનસુખ માંડવિયાની પસંદગી કરાવવાનું પાછળનું કારણ એવું છે કે સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસ વર્ષોથી સ્ટ્રોંગ રહી છે, પરંતુ ઘણી ભાજપે એ ઓપરેશન કરીને એનું જે વર્ચસ્વ હતું એ તો ઓછું કરી જ નાખ્યું છે। પરંતુ જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે મનસુખ માંડવિયાને અવશ્ય યાદ કરવામાં આવે છે અને તમે જોયું હશે કે છેલ્લા કેટલાક વખતથી મનસુખ માંડવિયાની ગુજરાત મુલાકાત વધી ગઈ છે અને તેમાં પણ ખાસ કરીને સુરતના વરાછા વિસ્તારમાં મનસુખ માંડવિયા વધારે આંટા મારતા તમને જોવા મળે છે। એનું કારણ એવું છે કે સૌરાષ્ટ્રના પાટીદારોનું જે પાવર સ્ટેશન છે એ વરાછા વિસ્તાર છે, એટલે મનસુખ માંડવિયા પણ એક સ્ટ્રોંગ નેતા છે અને એટલે એમને પણ આ ટીમની અંદર સામેલ કરવામાં આવ્યા છે। બીજી એક વાત કરીએ કે ભાજપની જો તમે અત્યાર સુધીની પેટર્ન જુઓ તો ચૂંટણી પહેલાં મોટા પાયે તોડફોડ કરવામાં આવે છે। આ ભાજપની સ્ટાઇલ છે। જેવી ચૂંટણી આવે એટલે પાર્ટીઓમાં તોડફોડ ચાલુ થઈ જાય અને એકબીજાની પાર્ટીઓના નેતાઓને ભાજપ પોતાના તરફે ખેંચી લે। એના જે કારણો છે એમાં એક કારણ એ છે કે કોઈ બી એક પાર્ટીના તમે સ્ટ્રોંગ નેતાને તોડી પાડો એટલે એ પાર્ટી નબળી પડી જાય। બીજું કારણ એ ઊભું થાય કે એ પાર્ટીના જે કાર્યકરો છે એમાં નારાજગી જોવા મળે, નિરાશ થાય, એટલે એ લોકો ગ્રાઉન્ડ લેવલે કામ નહીં કરી શકે। કારણ કે જો તમે પાર્ટીના 2-3 એવા મોટા નેતાઓ હોય કે જેને લીધે પાર્ટી ચાલતી હોય એને તમે તોડી નાખો તો પછી કાર્યકરો કામ કેવી રીતે કરે। બીજું કે મતદારોની અંદર પણ એક ખોટો મેસેજ જાય કે આ જે પાર્ટી છે એ પોતાના નેતાને સાચવી નથી શકતી તો દેશને શું સાચવશે।
એટલે આ આખો ભાજપનો જે એજન્ડા છે એ આ રીતના કામ કરવાનો છે. અને જાણકારો એવું કહે છે કે ભાજપ બધી રીતના કામ કરે, સામ દામ દંડ ભેદ. સામ એટલે પહેલાં એકદમ શાંતિથી પ્રેમથી સમજાવે કે ભાઈ આવી જાઓ. બીજું દામ એટલે પૈસાની ઓફર કરે કે ભાઈ આટલા રૂપિયા આપીશું તમે આવી જાઓ. ત્રીજું દંડ એટલે જો એમ છતાં પણ નેતા બીજી પાર્ટીના માને નહીં તો એજન્સીઓ છે, CBI કે કોઈ બી બીજી રીતના એ નેતાને પરેશાન કરવામાં આવે. અને ભેદ એટલે પછી અંદર લડાવવામાં આવે. ભાજપની આ નીતિ એવી છે અને એવું કહેવામાં આવે છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ લોકસભા 2024ની ચૂંટણી પહેલાં ભાજપમાં ઘણા ખરા આવે એવી પણ શક્યતા જોવાઈ રહી છે. કારણ કે આમ આદમી પાર્ટીના જે 5 ધારાસભ્ય છે એમાંથી એક તો ઓલરેડી તૂટી ગયા અને એક અત્યારે જેલમાં છે, ચૈતર વસાવા. અને આદિવાસીના ચહેરા તરીકે ચૈતર વસાવાને પણ ભાજપ પ્રેશર કરીને લાવી શકે એવી પણ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસમાં પણ એક નેતાએ ખંભાતના જે ધારાસભ્ય હતા એમણે રાજીનામું આપી દીધું છે અને એમણે એવું કીધું હતું કે બીજા બધા નેતાઓ પણ અત્યારે લાઇનમાં છે કારણ કે એ લોકો કોંગ્રેસથી કંટાળી ગયા છે. હવે આ જે ટીમ 8ને જવાબદારી સોંપવામાં આવી છે એ લોકો લોકસભા 2024 પહેલાં કયા પાર્ટી અને કયા નેતાઓ પર બુલડોઝર ફેરવે છે એ આપણને આગામી દિવસોમાં ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.